પેલા એટલે તું ખાઈ ને તું તને 10 રૂપિયા આપું. 10 હેડ ચેલેન્જ કરી યાર. આમાં મેં 3 મહિને ગમાડી ને પછી બાકી આ લઈ લો પછી મેરી ફાઇનલ આલી કરી. અને ભાઈ અત્યારે આપણે ટાઈસુનો કલર કેવા લાયા હતા ખબર હે? હું તમને બતાવવાનો કરતો હતો. હલો ચોકડી મને સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર. અને ભાઈ આજે તો જોયું ને મસ્તિકાનું મોસમ હે કેમ પેલો વરસાદ આપણે આવી ગયો હતો ને અત્યારે કેવું મસ્તિકાનું મોસમ થઈ ગયું. આમ જુઓ ખાલી આજુબાજુ નક્કી મસ્તિકાનું સુંદર સુંદર વર્તા છે. અને ભાઈ ઓલાકન બહાર અત્યારે રહે ને કંઈક મથવાઈ લાગી જાય જો એ રે ને બા ઓલાકન શું કરે ખબર? નેક કરે સાપુડ રે ને તો પાણી મસ્તિકાનું નેતરીને જતું રહે. એટલે જોયું અહીંથી નહીં ભાઈ આવું મોસમ હોય ને એટલે ગામમાં ફરવાની બહુ મજા આવે. ગામમાં ફરવાનું થોડું ટ્રાવેલ કરવાની તો બહુ મજા આવે. અત્યારે હું બા અને પપ્પા ત્રણે ગામમાં જઈએ તો જોઈશું કે કેવું વચમાં પાણી ભરી ગયું હોય. વાહ બા એમ કાં તો ગટર સાફ કર. ગટર ચેટલી આપા આ ગટર ચેટલી પોરી કરે સમજો સમજો ભાઈ. પછી હું રહ્યો ને ગામમાં ગયો હતો ને પછી શું થયું ખબર હે? ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ ઓ રોહિત ઓ રોહિત હેન્ડી ઓ એ લલવાય ઓ આમ તો સારું લાગે ને જોકમાં. ઓ રોહિત તોડ્યો ઓ ભાઈ સાહેબ જો ભાઈ સાહેબ. ભાઈ અત્યારે અમારી સાથે કેવું થયું? ઓ ભાઈ સાહેબ કિરણ ઠેબાણી ઓ એ રોહિત ઈટ ઉપાડી ઓ ભાઈ સાહેબ બસ 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 બસ. ભાઈ મારા અંગત અત્યારે કેવું થયું ખબર હે? મારો વિચાર હતો કે ગામમાં જઈને હું વ્લોગ બનાવીશ. આ તો ભાઈ જોયું ને તો ચાર્જિંગ મારા મોબાઈલમાં થઈ રહ્યું અને આયકન આવીને મેં ફોન ચાર્જિંગ મૂકીને અને અત્યારે મેં વ્લોગ બનાવ્યો. ભાઈ બહુ ખોટું થયું. આ તો મેં ગીચા મૂકીને અહીંયા જઈને ખોલ્યો ને બહુ પાણી ભર્યું હતું. ભાઈ મેં કીધું ચાર્જિંગ જ નહીં. કેવું થયું હતું ખબર હે? કારેલા કોઈ વાડે કાકો કારેલા વાડ લે ભાઈ. એ બધું તો જાવ તો પણ રહ્યું ને મારા અંગત બહુ ખોટું થયું. ચાર્જિંગમાં મોબાઈલ ઉતરી હોય પણ તું આ કારેલા હાથ કર વરસાદ આવતા આવતા તારે કારેલા થઈ જાવ દિવસ હાથ લેલા એટલે તું ખાઈ ને તું તને 10 રૂપિયા આપું. 10 રૂપિયા ખો લે ખાઈ જા. 10 રૂપિયા માર દે એકદમ ચેલેન્જ કરશું. હેડ હેડ લાલા ચેલેન્જ કરી યાર. આપણે રહી ગયો પણ એ હાવ ના હોય ખામખો કરવું જ ના થાય શું તું આમ જો ના ના શાકમાં કઈ નહીં વધારે છે એટલે કારેલા મારે સોલે હે. અને ભાઈ અત્યારે જો આપણે કિરણ બોને કેવું કામ કરીને બેઠા ખબર હે? હવરમાં તાળું ખોલતા હતા ચાવી અંદર બટકાવી નાખી. મેહુલ કોશિશ તો કરે નહીં કાઢવાની. એ રે લે કેટલી ના કરી એટલે જલ્દી મેં પૂરી ગઈ. ચા બતાવો છો લેન્ડવા બીજે થારા લેતા ચાવી. એટલે આ તો જબરું કાઢે હે. તમને ખબર તો હવે પડી જ ગઈ હશે કે ધોળા ધોળીમાં શું કામ હે. આજે ભાઈ ને દિવાળીની ટાઈસુ દેવાની છે. આપણે કેટલા દિવસ અંદર ને તરિયાની ટાઈસુ દેતા હતા હવે દિવાળીની દેવાની છે. ભાઈ આજે તરિયાના કારગર આપણે કોઈ બીજું કોઈ નહીં આપણે બાના ભાણા જ આવ્યો મતલબ આપણે ભાણો થઈ ખુદ કારીગર આવ્યા છે. ભાઈ ખાલી પહેલાં તો આ કણ ટાઈસુ પલાળવા જ મૂકી છે. ટાઈસુ પલાળવા મૂકી અડધી આમ પડી છે. એક ચિમેટનું બખડ્યું ભરેલું પડ્યું છે. ભાઈ રહ્યું ને આ કણ આપણે કામે વ્લોગ બનાવતો એટલે કંઈક ને કંઈક તો કામ બતાવે. હવે અત્યારે ઓલું ગેરેન્ડર ને રહ્યું ને બોલ ખોલવા માટે આમાં પાનું કાઢવું પડશે. એના માટે જરૂર પડશે ચાવી. ચાવી છે જગ્યા ચાવી બાંધતો છે બાઇકની ચાવી ડબલા પડ્યા અહીંયા તટેંગા છે. ભાઈ અહીંયા કન તો રહ્યું ને એટલું બધું કંઈ કામ નહીં. ટાઈસુ તો રહ્યો ને 2 જણા હોય ને તોય દઈ નાખે. તો એમાં થોડું ઘણું કામ છે જેમ કે ટાઈસુ પલાળવાની ચિમેટ બનાવવાની મતલબ માલ બનાવવાનો આવું બધું કામ છે. વધારે કામ જ નહીં અહીં. અને ભાઈ અત્યારે આપણે ટાઈસુનો કલર કેવા લાવ્યા હતા ખબર હે? હું તમને બતાવવાનો કરતો હતો બતાવ્યું નહીં. જોઈ આવી ટાઈસુ લાવ્યા ઉપર વ્હાઈટ અને સેજ વચમાં વ્હાઈટ પટ્ટા અને સેજ બ્લેક છે. જો એમ કે મેચિંગ તો નથી થોડું થોડું મેચિંગ થાય છે
મને તો મેચિંગ તો નહીં લાગતું, કાબો ચિત્ર જેવું થાય છે. અને રહ્યું ને ટાઈસો આખા ઓલામાં નથી દેવાની, ખાલી 3 ફૂટ જ દેવાની છે. એમ કે આખા ઓલામાં તો પપ્પાને ના પાડે છે. ખાલી ટાઈસો દેતા કારીગર કેટલી વાર લાગશે ખબર? એમ કે છે 1 દિવસમાં કે બધે ફરી વળશે. અને એક આપણે મોટી ભૂલ શું કરી ખબર છે? કારીગર કે ટાઈસો કે થઈ રહેશે, જે બીજા કારીગર હતા ને આમને સિવાય બીજા કારીગર એ કે ટાઈસો આવી રહેશે. અને આ શું કે માપ એવું હોય ને કે એક જ ઘરમાં આવી રહેશે. હારી 135 એકમાં જ આવી રહે ને. તો ઓલા કારીગરે માપ થોડુંક વાંધો આલ્યો ભાઈ. અને એક રૂમને લેવા જ આવી પડશે, આવીને આવી જ લેવા જ આવી પડશે એક રૂમમાં તો. અને રહ્યો ને આપણા કારીગરનો એક છોકરો આવ્યો, આપણે રહ્યો ને પાણો જ થાય. અને એ પણ સારું કામ કરે જો એને ધંધે પાણીએ લાગી ગયા, નહીં ફિટ થાય. એ વાહ, કિશનને આડી જ કામ સોંપી દીધું ને, ભણવાનું બંધ ને. ભણવાનું પૂરું કરીએ કામ. ગાઈસ અત્યારે હવે રહ્યા અમે બારે આવ્યા ને તાબા પર ચડવાનું કેવું ગોઠવી ગયું ખબર? હાલે આમ ચડો, એક તો અહીંથી ચડે હો, વાંદરાજી વકીલ કરી આવો. ચલો ભાઈ હું પણ આવીને જતો રહું. ભાઈ કેવા આપણે ખેલે આ જે કેવા ગાતા જઈએ ને. હા ભાઈ નજારો કેવો ખબર? ખતરનાક એવો. હું તો આ રોજ સવારમાં બેઠો હોય. ભાઈ આપણે રહ્યો ને થોડોક દિવસો પહેલાં ઓલું કેટલું સ્પીડમાં ઊભું થઈ ગયું ખાલી આમ જુઓ. હજુ તો હાવ તર્યું હતું અને અત્યારે ગડર સુધી ફાંતરી દીધા જોયું ઉપર. ભાઈ અને રહ્યું ને આપણે એક આ પ્રોબ્લેમ તો શું છે તમને ખબર? એક જ ગટરનો જો આ કેવું છે એટલે આ નાવા પડવું છે ઘણાથી ને. હા આના કર એમ ઢબ બોલીને આયે છે નીચે. મહેમાન હાથ વગર ના રે હો, જાય છે મહેમાન જાય ગાતા જાય ને. આવતો રહ્યો જોજે આઈકન હાથ જોજે ચકેડી લગતે. ભાઈ અત્યારે આપણે એના ઘરે ટાઈસો દેતા હતા અને માપ શિકાર કારીગર કેવું આલ્યું હતું ને તમને સવારમાં નહોતો કહેતો કે ટાઈસોનો તૂટો આવ્યો. હવે ફરીથી 174 પાછા ફરીથી લેવા આવ્યા અને આરી ટાઈસો લીધી. અને આ ટાઈસો કેટલી ખબર છે? એક જુઓ ને એક માઇન ભૂલી જઈએ. હવે ખાલી ટાઈસો કેવી ખબર? આપણે તો આરી લીધી છે ખબર ને લગેલી આ છે ભૂલી જાય. આમાં મેં આ 3 મહિને ગમાડી ને પછી બાકી આ લઈ લો, પછી મેં ફાઇનલ આલી જ કરી દીધી. પહેલાં વિચાર આ લેવાનો હતો. આપણે છે ને આપણે બીજા ઘરની અંદર ને આરી લગાવશું આખે આખા. તારસો લેવાનો, ચપ્પલ લેવાના. બોલો ભાઈ એક ચંપલ લઈને કાયકા કામ પતાય અને જવા દઈએ. મેં રહ્યો ને તમને રસ્તો ના આવે ત્યારે ડાયરેક્ટ ચંપલના શોરૂમમાં આવી ગયો. આ ચંપલ કેટલા બધા ખબર છે? આ કિશોર ગમાડતા જ કામ વાર લાગશે. એ કયું છે? નીકા હે ને નીકે લે બેટા બેટા એ એવા શું કરવાનું? બેટા બેટા કે બેટા બેટા કે એ શું હે? શું કિંમત? 280 એનો કમ્પ્લીટ. તો ભાઈ હવે રહ્યોનું ઘરે પહોંચી ગયો અને રહ્યોનું રસ્તાનું કઈ યાર શૂટિંગ જ નહોતો કરતો, કેમ કે યાર રહ્યો ને 3 સવારી હતી ને એટલે શૂટિંગ નહોતો કરતો. ઘર બેઠી હજુ 250 વાળા જ નહીં જાય, 250 વાળા નહીં હે હવે આવશે. હે ભરાઈને આવ્યા હે એને પાર્યું હે. 3 વખત આવી ગયો ડ્રાઈવર. એ ડ્રાઈવર 3 વખત આવી ગયો સગડવાળો આવે હે. શું કહું પડે આની અંદર ભાઈ કેવી લાગે? હા જો અડધી અડધી છે તો ભાઈ હવે રહ્યું ને આપણે ટાઈસુ આવી ગયું. આપણે થોડીક વાર લાગી પણ ટાઈસુ આવી ગઈ ખરી હો. હા ઉતરાવ ઉતરાવ એક એક લેવા જ નથી એમ કહું. हाँ जाओ दे दुनिया हो गई यार बाबा. हाँ तो मैं हूँ. नहीं नहीं ये एक्स का हूँ नहीं नहीं पकड़ पकड़ लगी ओके
ભાઈ પછી મેં રહ્યું ને ટાઈસ ઉતારી નાખી હતી અને ભાઈ પછી તો રહ્યું થોડું ઘણું કામ હતું ને ફોન ચાર્જિંગ મૂકી દીધો હતો અને રહ્યું ફોનમાં 2 તકલીફ હતી, એક રિચાર્જ નહોતું અને ચાર્જિંગ નહોતું. ભાઈ રોહિત કંઈક ખાય ઓકે. આ મેહુલના નહીં. પછી ભાઈ હું રહ્યો ને કઈ ગામમાં જ્યો નહીં, મારો વિચાર હતો કે હું ગામમાં જ રિચાર્જ કરો પણ ભાઈ રહ્યો ને પછી કેન્સલ કરી નાખ્યો. અત્યારે કોકનું વાઈફાઈ કરે કોઈક ભાઈ બનવું અને વિડીયો અપલોડિંગ કરી નાખીશ. અને ભાઈ હવે રહ્યો ને હું ડેલી વ્લોગ નાખવાની કોશિશ કરીશ, કેમ કે ભાઈ જેટલા દિવસ મેં વિડીયો નહીં નાખ્યો તો થોડું ભૂલતો જવું કે કેવું એડિટિંગ કરતો તો મ્યુઝિક વગેરે 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 ઘણું બધું હું ભૂલી ગયો, કેમ કે યાર થોડોક યાર બંધ કરે ને એટલે ઘણું યાર તકલીફ પડી જાય, તમે નોટિસ કર્યું. હવે યાર જેટલું થાય એટલું ડેલી વ્લોગ કરવો છે અને ફૂલ થોડી કોશિશ કરવી છે. અને હવે ભાઈ હું વ્લોગને આ જ અંત કરી દઉં. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ કોને તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.